નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદમાં બોગસ મેડિકલ સર્ટિફિકેટથી લાયસન્સ કાઢવાનું કૌભાંડ ઝડપાયું છે. આણંદ આરટીઓ કચેરી બહાર જ બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપતા બે શખ્સોને એસઓજીની ટીમે પકડી પાડ્યા હતા. આ બોગસ મેડિકલ સર્ટિફિકેટના આધારે આરટીઓમાંથી ડ્રાઇવિંગ લાયસન્સનું રિન્યુ કરાવતા હોવાનું પકડાયું છે. આ અંગે બંને શખ્સ સામે આણંદ ગ્રામ્ય પોલીસે મથકે ગુનો નોંધાયો હતો. એસઓજીની ટીમને બાતમી મળતા આણંદ આરટીઓ કચેરીના મુખ્ય દરવાજા બહાર સફેદ કલરની ગાડીમાં રિઝવાન વોરા તેમજ રાહિલ વોરા રહેવાસી સામરખા ચોકડી આણંદ ડ્રાઇવિંગ લાયસન્સની રિન્યુ કરવા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જાતે મેડિકલ ઓફિસરના ગેરકાયદેસર રીતે બનાવટી બોગસ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ બનાવે છે. આ બોગસ મેડિકલ ફિટનેસના આધારે ડ્રાઇવિંગ લાયસન્સ કાઢવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે તેવી મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે સ્થળ પર તપાસ કરતા આ દરમિયાન આરટીઓ કચેરી ખાતે મુખ્ય દરવાજા બહાર ગાડી ઉભી હતી. તે ગાડીમાં થઈ રહેલી કાર્યવાહીમાં શંકા પડી હતી, જેમાં બે શખ્સો કાપડની છત્રી લગાવી બેઠા હતા. આથી આ બંનેને કોર્ડન કરી અટક કરી પૂછપરછ કરતા આ બંને પિતા પુત્ર હોવાનું કબૂલ્યું હતું. આ બંને શખ્સ આરટીઓ કચેરીમાં અલગ અલગ કામથી આવતા અરજદારોના કામો કરી આપવાનું હોવાનું જણાવતા આથી એસઓજીએ કારમાં તપાસ કરતા લેપટોપ તેમજ પ્રિન્ટ મળી આવ્યા હતા. આ ઉપરાંત અરજદારોના ડ્રાઇવિંગ લાયસન્સ ઉપરાંત ડોક્ટરના રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા હતા અને છેલ્લે 1 વર્ષથી આ ડુપ્લિકેટ સર્ટી બનાવવાનું કામકાજ કરી રહ્યા હતા. હાલ બંનેની સામે ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ગઈ તારીખ 26 માર્ચ 2025ના રોજ આણંદ એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહને મળેલ ચોક્કસ બાતમી અનુસાર આરટીઓ કચેરી બહાર બે ઈસમો એક ઓમની ગાડી GJ23P 3831 નંબર આ ગાડીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરવા માટે ફિટનેસ સર્ટિફિકેટમાં ગેરકાયદેસર રીતે ડૉક્ટરના સહી સિક્કા મારી લાયસન્સ રિન્યૂ કરાવવાની કામગીરી કરે છે. આ આધારે બાતમીવાળી જગ્યાએ એસઓજી દ્વારા રેડ કરતા બાતમી હકીકતવાળા વાહન તથા આ બે ઈસમો નામે રિઝવાન વોરા તથા રાહિલ વોરા મળી આવેલા, જેમની ઝડપી તપાસ કરતા ગેરકાયદેસર રીતે બનાવેલ 3 ડૉક્ટરના સિક્કા તથા 27 બોગસ સર્ટિફિકેટ મળી આવેલ છે. જે અન્વયે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ આણંદ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.